નમસ્કાર દર્શક મિત્રો, સિનો સમાચારમાં આપનું સ્વાગત છે। હું છું મેઘા અગ્રાવત અને જોઈએ આજના સમાચાર। ડભોઈ એસટી ડેપો સામે અક્ષર ઉપવન સોસાયટીમાં જવાનો મુખ્ય માર્ગ તેમજ નગરપાલિકા શોપિંગ સેન્ટરમાંથી પસાર થતા માર્ગના રોડની એક તરફ પાલિકા દ્વારા લાઇન રિપેર કરવા ખાડો કરાયો છે, તો રોડની બીજી બાજુ વાયર નાખવા ખાડો કોઈ કંપની દ્વારા કરાયો છે। બંને ખાડા સામસામે હોય અને વરસાદી માહોલ વચ્ચે પાણી ભરાયેલા હોવાને લઈ એક બોલેરો કાર ખાડામાં ફસાઈ જવાની ઘટનાને પગલે મોટા અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે। બંને ખાડા સરખી રીતે પૂરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। ડભોઈ પંથકમાં છેલ્લા 3 દિવસથી વરસાદી માહોલ છવાયેલો છે, જેને કારણે વરસાદી પાણી ભરાઈ રહેતા ડભોઈ નગર હદ વિસ્તારમાં પાણીની લાઈનો રિપેર કરવા માટે કે અન્ય કારણોસર ખોદેલા ખાડા પાલિકા તંત્ર દ્વારા પૂરવામાં આવે તેવી માંગ સ્થાનિકોમાં ઉઠવા પામે છે। વરસાદી માહોલ વચ્ચે ગત રોજ એક જ રાતમાં જ્યારે 6 ઇંચ વરસાદ ખાબક્યો ત્યારે ડભોઈ નગરપાલિકા શોપિંગ પાસે રોડ ઉપર પાણી ભરાવાને લઈ અક્ષર ઉપવન અને પાલિકા શોપિંગને જોડતા રોડ ઉપર એક તરફ પાલિકાનો ખાડો તો બીજી તરફ પ્રાઇવેટ કંપનીના વાયર નાખવાના ખાડાને કારણે એક બોલેરો ગાડી ખાડામાં ફસાઈ ગઈ હતી। જો કે મોટી દુર્ઘટના થતાં ટળી, પરંતુ સ્થાનિક દુકાનદારો દ્વારા જણાવાયું હતું કે દિવસ દરમિયાન આશરે 20 જેટલા વાહન ચાલકો ખાડાને લઈ અકસ્માતનો ભોગ બન્યા હતા। જો કે કોઈને નુકસાન થવા પામ્યું નથી। તમે વહેલી તકે આ ખાડા પૂરો તેવી માંગ ઉઠવા પામી છે। રિપોર્ટર મીત માછી, શિનોર સમાચાર ન્યૂઝ, ડભોઈ।